સાયલા તાલુકાના નડાળા ગામે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે. સાયલા મામલતદારશ્રીની એક ખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર નંબર 114 નડાળા ખાવડિયા વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક કૂક કમ નિમણૂક કરવામાં આવશે. આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઈચ્છતા હોય ઉમેદવારો નિશ્ચિત નમૂના અરજી ફોર્મ મામલતદાર કચેરી સાયલા ખાતેથી કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધાર પુરાવા નકલો સાથે તારીખ 13/6/2024 સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલાં મામલતદાર કચેરી સાયલા ખાતે રજૂ કરવાનું રહેશે. ઇન્ટરવ્યૂ અંગેની અરજદાર હવે પછીની તારીખ, સમય અને સ્થળ જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ અરજદાર જરૂરી આધાર પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, અભ્યાસ અંગેના સટીઓ તેમ માર્કશીટ, જાતિના દાખલા, રેશન કાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવો સાથે લાવવાના રહેશે. તેમજ અરજી ફોર્મ સાથે પણ તેના દસ્તાવેજોની પ્રમાણિત નકલો જોડવાની રહેશે. ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને જણાવેલ તારીખ અને સમય સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.